હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે એક મજાની સરસ મજાની તમારી સાથે રેસીપી શેર કરવાની છે. એ છે બ્રેડના ગુલાબજાંબુ. અહીં આપણે થોડીક બે બ્રેડ બચી હોય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. તો મિત્રો, આજ આપણે એના સરસ મજાના આપણે ગુલાબજાંબુ બનાવીશું. તો સૌપ્રથમ અહીં આપણે બચી હોય 9 બ્રેડ લીધી છે. તો બ્રેડને આપણે સૌપ્રથમ આ કિનારી કાપી નાખશું અને સરસ મજાના આપણે ગુલાબજાંબુ બનાવીશું. તો મિત્રો, ગુલાબજાંબુ બનાવવામાં અહીંયા આપણે ફક્ત ને ફક્ત બ્રેડનો ઉપયોગ કરીશું. ચાસણી બનાવવા માટે ખાંડનો ઉપયોગ કરીશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે દૂધનો ઉપયોગ કરીશું અને સરસ મજાના બ્રેડના આપણે ગુલાબજાંબુ બનાવીશું. એ ગુલાબજાંબુ ખાવામાં એકદમ સરસ પોચા રૂ જેવા બને છે. તો મિત્રો, આજે આપણે સરસ મજાના બ્રેડના ગુલાબજાંબુ બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈક જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌપ્રથમ બ્રેડની કિનારીને આપણે કાપી લેશું. મિત્રો, આ ગુલાબજાંબુ એકદમ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો તમે જરૂરથી બનાવજો. રેણુકા, કેમ છો રેણુકાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ રેણુકાબેન. તમારું શુભ શેર કયું છે રેણુકાબેન એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ રેણુકાબેન. તો સૌપ્રથમ આપણે બ્રેડની કિનારીને આપણે કાપી લેશું. આ ગુલાબજાંબુ ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને સરસ મજાના બને છે. તો મિત્રો, તમે જરૂરથી બ્રેડના ગુલાબજાંબુ બનાવજો. અહીંયા આપણે 8 થી 9 નંગ બ્રેડ લીધી છે. મિત્રો, આપણે બ્રેડ પડી હોય તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. અમથા વાસી થઈ જાય તો આપણે કાંઈ પણ ઉપયોગ કરતા નથી. તો આપણે આજે સરસ મજાની તમારી સાથે રેસીપી શેર કરવાની છે. થેન્ક યુ રેણુકાબેન, થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ પ્રવીણાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો પ્રવીણાબેન? મજામાં? આ બ્રેડ આ વધે એને આપણે સૂકવી અને એના ક્રમ્સ કરી લેશું. આપણે કોઈ પણ કટલેસ કે એવું બનાવીએ એમાં આપણે ઉપયોગ કરી શકાય. થેન્ક યુ પ્રવીણાબેન. અહીં આપણે બધી બ્રેડની કિનારી આપણે કાપી લેશું. વર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો વર્ષાબેન? મજામાં? વર્ષાબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. આજે વર્ષાબેન તમારી સાથે સરસ મજાની રેસીપી હું શેર કરવાની છું. વર્ષાબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમદાવાદ, થેન્ક યુ વર્ષાબેન, થેન્ક યુ.
આજે આપણે વર્ષાબેન બ્રેડના બચી હુઈ બ્રેડના ગુલાબજાંબુ સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. અહીં આપણે બધી બ્રેડની કિનારી આપણે કટ કરી લીધી છે. હવે આપણે આ બ્રેડને સૂકવી અને આને આપણે ક્રમ્સ કરી લેવાનો છે. હવે આપણે આ બ્રેડની કિનારી આપણે કાપી લીધી છે. હવે આપણે આના નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં પીસી લેશું. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? મિત્રો લાઈવ જોડાણા છો તો તમને બધાને ધન્યવાદ. થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ વર્ષાબેન, થેન્ક યુ. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. બ્રેડના ગુલાબજાંબુ બનાવવા સાવ સરળ રીત છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અહીં આપણે બ્રેડને એકદમ સરસ રીતે આપણે એને પીસી લીધી છે. જુઓ, આવો એનો પાવડર સરસ રીતે બનીને તૈયાર થશે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે બચેલા છે એને પણ આપણે પીસી લેશું. અહીં આપણે બીજું પણ સરસ રીતે આપણે પીસી લીધું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. જો અહીં આપણે એકદમ સરસ રીતે પાવડર આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક મિલ્ક પાવડરનું પાઉચ નાખીશું. જો આ 10 રૂપિયાનું બજારમાં સરળ રીતે મળી રહે છે. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પાઉચ ના મળે તો તમારે મોટું પાઉચ મળે તો તમે 3 ચમચી જેટલો ઉમેરી શકો. અહીં આપણે એક પાઉચ અંદર ઉમેરેલો છે. અહીં આપણે 3 ચમચી જેટલો પાવડર અંદર છે, એને એમાં ઉમેરી દેશું. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે થોડું દૂધ નાખી અને આપણે એકદમ સરસ લોટ તૈયાર કરી લેશું. અહીં આપણે એકી સાથે નાખવાનું નથી. જરૂર પડે એ પ્રમાણે જ આપણે ઉમેરીશું. મિલ્ક પાવડર, દૂધનો પાવડર, મિલ્ક પાવડર મળે એ 10ના પાઉચમાં આ પાવડર આપને મળી રહે છે.
થોડું થોડું દૂધ નાખી અને આપણે એકદમ સરસ મિશ્રણને તૈયાર કરી લેશું. વર્ષાબેન, થેન્ક યુ. વર્ષાબેન, થેન્ક યુ. અહીં આપણે વધારે દૂધની જરૂર પડતી નથી. અહીં આપણે શરૂઆતમાં આવી રીતે એક આપણે વારી લેવાનું. જો ન વરે તો આપણે 1 ચમચી દૂધ ફરીથી આપણે ઉમેરવું. અહીં આપણે બ્રેડનો ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં રાખી અને સરસ મજાની ચાસણી તૈયાર કરી લેશું. ચાસણી લેવા માટે એક આપણે પેન લેશું. એમાં આપણે 1 કપ ખાંડ ઉમેરીશું અને અડધાથી પોણો કપ આપણે એમાં પાણી ઉમેરીશું. એમાં નાખીશું આપણે કેસરના ઢાંકણા. એમાં નાખીશું આપણે 3 એલચી. એલચી પાવડર હોય તો પણ ચાલે. મિત્રો, આજે તમારી સાથે એકદમ સરસ મસ્ત એવી રેસીપી શેર કરવાની છું. તો મિત્રો, મારા વાલા બહેનો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે નવા લોકો છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે સરસ મજાની ચાસણી તૈયાર કરી લેશું. આ ગુલાબજાંબુ બનાવવા ખૂબ જ સરસ સહેલી રીતે છે. મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. ચાસણી થઈ જાય એટલે આપણે લીંબુના 2 ટીપા ઉમેરવાના છે. થેન્ક યુ જગદીશભાઈ, થેન્ક યુ. કેમ છો? મજામાં? આજે આપણે બ્રેડના ગુલાબજાંબુ બનાવવાના છીએ. મિત્રો, આપણે ઓવન વગરે પણ સરસ મજાની ખારીની રેસીપી મૂકેલી છે. તો આપણે બહારની ખારી ખાવી એના કરતાં બાળકોને આપણે ઘરે જ સરસ મજાની ખારી તૈયાર કરી અને મસ્ત એવી આપણે રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. હવે આપણે એકદમ ચાસણી લેવાની નથી. આપણે આંગળીની મદદથી આપણી આંગળી આવી ચીપક થાય
એવી આપણે ચાસણી લેશું. જગદીશભાઈ, મારી ચેનલમાં રોજ લાઈવ થાવ છો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. પ્રવીણાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે પણ રોજે લાઈવ થાવ છો, થેન્ક યુ, થેન્ક યુ. જો અહીંયા આપણે ચાસણી લીધી નથી, પણ આપણી આંગળી એકદમ સરસ ચીકણી ચીકણી લાગે એવી આપણે તૈયાર કરીશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બાજુના ગેસ સાઈડ ઉપર રાખી અને ઢાંકણને આપણે ઢાંકી દેશું આવી રીતે. હવે આપણે એ ગેસ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકીશું. સોરી, અહીંયા આપણે લીંબુના ચાસણીમાં નાખતા ભૂલાઈ ગયા છે, તો 2 ટીપા ચાસણીમાં નાખવા, એટલે એમાં ખાંડના ક્રિસ્ટલ જામે એ નહીં જામે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે જે આપણે બ્રેડને તૈયાર કરેલું હતું એ આપણે એકદમ સરસ રીતે મસળી લેશું. એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તમે ઘી ઉમેરો તો પણ ચાલે. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો, મેં એકદમ સરસ કુંભણિયા મરચાના ભજીયા, પછી કુંભણિયા મરચાના ગાંઠિયા એકદમ સરસ રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણે રેસીપી મૂકેલી છે. હવે આપણે આના નાના નાના ગુલાબજાંબુ વાળીશું. જુઓ, અહીંયા તમારે જેવડો શેપ આપવો હોય એવડો શેપ તમે આપી શકો. તેલને આપણે ફાસ્ટ રીતે ગરમ કરીશું.
મિત્રો અમુક શબ્દો ન વચાતા હોય તો મને માફ કરજો. પ્રીતિ દેવડા, કેમ છો પ્રીતિબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ જ મને આનંદ થયો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પ્રીતિબેન, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા આપણું તેલ ગરમ થયું એ જોવા માટે આપણે થોડોક એવો ટુકડો અંદર ઉમેરીશું. આપણું તેલ ગરમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. સૌ પ્રથમ આપણે એક જ અંદર ઉમેરીશું. હવે તે છૂટા પડતા નથી, બીજા પણ એમાં ઉમેરી દઈએ. સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલર આપણે તળી લેશું. જો આપણે આવો કલર સરસ મજાનો તળી લેશું. એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ગુલાબજાંબુ બને છે. આપણે 1 ઇંચ જેટલું તેલ એમાં મૂકેલું છે. જો તમે વધારે મૂકો તો તે ફાટવાની બીક લાગે છે, તે વિખરાવાની પણ બીક લાગે છે. આ ફાટતા પણ નથી અને એકદમ સરસ રીતે તળાઈ જાય છે. હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. જો આપણા ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે આપણે બીજા પણ એવી જ રીતે તળી લેશું. મિત્રો, આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ડિમ્પલબેન કોટક, થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. ડિમ્પલબેન, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાની બચી હુઈ બ્રેડના ગુલાબજાંબુ આપણે તૈયાર સરસ રીતે કરીએ છીએ.
થેન્ક યુ ડિમ્પલબેન, થેન્ક યુ. એક વખત શરૂઆતમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, પછી તમે ધીમી કરી નાખશો તો ચાલશે. ફરતી બાજુ આપણે આવી રીતે પલટાવવા એટલે ગોલ્ડન બ્રાઉન કલરના સરસ રીતે તૈયાર થાય. આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. કેમ છો ડિમ્પલબેન? મજામાં? ડિમ્પલબેન, તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ગુલાબજાંબુને બહાર કાઢી લેશું. જુઓ મિત્રો, આપણે બચી હોય બ્રેડ તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો મિત્રો તમે આ રીતે જરૂરથી ગુલાબજાંબુ બનાવજો. એકદમ સરસ પોચા રૂ જેવા ગુલાબજાંબુ બનશે. ચાસણીમાંથી આપણે ઢાંકી દેવાની એટલે આપણી ચાસણી થોડી થોડી ગરમ જરૂરથી રહે. હવે આપણે ચાસણીમાં ગુલાબજાંબુને નાખી દઈશું. જો મિત્રો, આપણા ગુલાબજાંબુ દેખતા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ગુલાબજાંબુ સરસ રીતે તૈયાર થયા છે. હવે આપણે એમાં પિસ્તા અને બદામની કતરણ નાખીશું. હવે આપણે એક બાઉલમાં સર્વ કરીશું. આને આપણે ઢાંકી અને કલાકથી 2 કલાક ઢાંકીને રાખવા એટલે એકદમ સરસ પોચા રૂ જેવા તૈયાર થશે. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો મિત્રો, આપણા ગુલાબજાંબુ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો લાઈવ જોડાજો બધાય અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.